નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત દોપણ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે દોપણ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સૌથી મહત્વના મુદ્દાને લઈને. અત્યાર સુધી પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દૂધના ભાવમાં જે વધારો તો જોવા મળ્યો, પણ તેની સાથે જીવન જરૂરિયાતની જે પણ કોઈ વસ્તુઓ છે તેમાં પણ અત્યારે ભાવ વધારો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હમણાં જે રીતે શૈક્ષણિક સત્રની જે શરૂઆત થઈ છે કે જે શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તેની પહેલાં તમામ વાલીઓ પોતાના દીકરા કે દીકરી માટે સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ એ બધાની જે વ્યવસ્થા કરવા માટે જ્યારે બહાર જતા હોય છે તો ત્યારે ક્યાંક ખબર પડે છે કે ના સ્ટેશનરીનો ખર્ચ જે ગઈ વખતે આપણે બજેટ રાખ્યું હતું તેના હિસાબે આ વખતે 15થી 20% વધી ગયું છે. આમ સમજીએ કે ના દર વર્ષે મોંઘવારી વધતી હોય છે તો ક્યાંક 5% કે 10% અત્યારે તો વધે, પણ તેની સામે આ વખતે 15થી 20%નો જે વધારો પણ જોવા મળ્યો છે. સાથે સવાલ એ પણ છે કે અત્યારના સમયમાં પ્લાસ્ટિકના કવરના ભાવમાં પણ 40%નો વધારો જોવા મળી રહ્યો છે. આપણે જ્યારે પણ કોઈ એક બુક લેતા હોઈએ અને તેને પણ અત્યારે તો કવર કરવાની એક પ્લાસ્ટિકના જે કવરની સાથે અને એને કવર કરવા માટે પણ જે પ્લાસ્ટિક આવે છે તેમાં પણ સતત વધારો થયો છે. એટલે કે આપણે જે ભાર વગરના ભણતરની તો વાત કરતા હતા, પરંતુ હવે તો મોંઘું શિક્ષણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. એ ભાર એ માત્ર ને માત્ર સ્કૂલ બેગનો નથી, પરંતુ હવે તો મોંઘવારીનો ભાર પણ અત્યારે તો ક્યાંક શિક્ષણને નડતો હોય તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નરેશભાઈ શાહ કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે, અને તેની સાથે રીતુબેન ત્રિવેદી કે જેઓ વાલી છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રીતુબેન, જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે, મોંઘવારીના ભાર વચ્ચે અત્યારે તો જે શિક્ષણ જોવા મળી રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? કારણ કે અત્યારના સમયની વાત કરીએ તો સ્ટેશનરી ખર્ચ એટલો બધો અત્યારે તો વધી ગયો છે કે ક્યાંક તેને અત્યારે તો જોઈને ક્યાંક એમ કહેવાય ને કે ગઈ વખતે 10% વધાર કર્યા હતા, પરંતુ આ વખતે તો 25% સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ ભાર વગરના ભણતરની તો આપણે વાત કરતા હતા, પરંતુ હવે તો આ મોંઘવારીનો ભાર અત્યારે જોવા મળી રહ્યો છે. શિક્ષણ દરેક મનુષ્યનો મૂળભૂત અધિકાર છે, અને આપણે હવે જે રીતના મોંઘવારી વધી રહી છે ને એ રીતે એવું થાય છે કે શિક્ષણને આપણે વેપારમાં રૂપાંતર કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કેવું છે કે અત્યાર સુધી આપણે એવું કહેવાય કે બાળકો જ્યારે સ્કૂલે જાય ત્યારે એ લોકોની સ્કૂલ બેગમાં બહુ ભાર હતો. એના માટે આપણે કેટલા બધા એવું કહેવાય કે ડિબેટ કર્યા કે ભાઈ કઈ રીતે આપણે એમનો ભાર ઓછો કરવો. પણ હવે એવું છે કે એ ભાર તો ક્યાંક ને ક્યાંક ઓછો થાય છે, વધે છે એમના એજ્યુકેશન વાઇઝ. પણ હવે છે ને પેરેન્ટ્સની નો પણ ભાર વધી રહ્યો છે. એટલે આમાં કેવું છે કે મોંઘવારી વધે છે એ દરેક જણ માને છે, પણ સડનલી આટલો બધો જે 20થી 25% કે 15થી 25%નો જે ભાવ વધારો હોય એમાં સામાન્યથી માંડીને જે મિડલ ક્લાસ પ્રજા છે ને એ લોકો ઉપર આની બહુ જ ઇફેક્ટ પડતી હોય છે યજ્ઞભાઈ. કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં કેવું હોય છે કે ખાલી ને ખાલી બાળકને સ્કૂલ સુધીનું નથી હોતું, આમાં ઘણી બધી એક્ટિવિટી જોડાયેલી હોય છે. બાળક સ્કૂલમાં ભણે છે તો એમાં તો આ દરેક વસ્તુ આવી ગઈ કે સ્ટેશનરીની આઈટમ આવી ગઈ કે લંચ બોક્સ આવી ગયું, પણ આમાં મેઇન વસ્તુ શું થાય છે કે અત્યાર સુધી નાનું બાળક છે એટલે કેવું કે કંઈક ને કંઈક વસ્તુ ખોવાવાની હોય કે ભૂલી જાય, એવું ઘણું બધું થાય. તો અત્યાર સુધી વાલીઓ એવું વિચારે કે કોઈ વાંધો નહીં, આપણે એવું કંઈક બીજું લાવી દઈશું. હવે કેવું છે કે બાળકોને પણ વાલીઓ તરફથી ઠપકો મળશે, કારણ કે વાલીઓ ઉપર આર્થિક હવે પ્રેશર આવી રહ્યું છે. એટલે એવરી ટાઈમ એવું ના હોય, અને જે વાલીઓને અત્યાર સુધી કેવું હોય કે એક કે બે, હવે કેવું છે કે દેખાદેખીમાં પ્રાઇવેટ સ્કૂલોનું પણ બહુ જ વધી ગયું છે. તો દેખાદેખીમાં કેવું છે કે ભાઈ આજે આ બાળક આપણું બાળક હોય તો એ ના મને આ પેન અપાવો કે આ પેન્સિલ અપાવો કે આ કંપનીની અપાવો, એટલે આ બધું ભાર પણ વાલીઓ ઉપર આવે છે. એટલે યજ્ઞભાઈ આમાં જે આપણે ભાર ભણતરનો ભાર કહીએ છે ને, પણ આમાં આર્થિક ભાર જે વાલીઓ ઉપર છે એ અત્યારના એટલો બધો વધી ગયો છે કે વાલીઓ હવે પોતાના આખા વર્ષનું જે પ્લાનિંગ કરતા હોય છે બાળક માટેનું અભ્યાસનું, એ એમણે ક્યાંક ને ક્યાંક વિચારીને કરવું પડશે. જેના 2 કે 3 બાળક હોય એ વાલીઓ માટે તો આ એક ચેલેન્જ બની ગઈ છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારના સમયમાં આપણે એમ કહીએ ને કે ના પહેલાં જે આપણે બુક્સ લાવતા હતા કે પછી એના માટે અત્યારે કવર લાવતા હતા, એ બધું જ એમ કહેવાય ને કે એક સમય એવો હતો કે ના 500 કે 600 રૂપિયામાં ક્યાંક અત્યારે આવી જતું હતું બધું, પણ હવે અત્યારે તો 2000 રૂપિયા જેટલા ખર્ચી કાઢીએ ને તો પણ અત્યારે તો આવતું નથી. નરેશભાઈ, મોંઘવારીને લઈને તો તમને પ્રશ્ન પૂછું, પણ તેની સાથે એક મહત્ત્વનો એક પ્રશ્ન મારે આપને પૂછવો છે. આપ પાઠ્યપુસ્તક મંડળ સાથે પણ આપ તો સંકળાયેલા છો, પાઠ્યપુસ્તકની પણ આપને ખૂબ જ સારી એવી જાણકારી છે. નરેશભાઈ, મારો સવાલ આપણે એ છે કે જ્યારે મોંઘવારીને લઈને તો વાત કરીએ, પણ અત્યારના સમયમાં ઘણી એવી પરિસ્થિતિ પણ નરેશભાઈ જોવા મળી છે કે સ્કૂલો ચાલુ થઈ ગઈ, એમાં પણ જે ધોરણ 1થી લઈને 12 સુધીની બધી ચાલુ થઈ ગઈ, પણ હજુ પણ પાઠ્યપુસ્તક એ બાળકો સુધી પહોંચ્યા નથી. તે એક સૌથી મોટો સવાલ છે. ચલો પછી આપણે મોંઘવારીની વાત કરીએ, પણ જ્યારે પાઠ્યપુસ્તક જ અત્યારે તો નહીં હોય તો ત્યારે અત્યારે તો વિદ્યાર્થી ભણશે કેવી રીતે? તે એક સૌથી મોટી બાબત છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ યજ્ઞભાઈ, આજે તમે બહુ સારી ડિબેટ કરી છે કે શિક્ષણમાં મોંઘવારી, શિક્ષણ મોંઘું થતું. હું પાઠ્યપુસ્તક મંડળ આવું પહેલા એક બે વાક્ય તમને કહી દઉં કે અત્યારના જે પેરેન્ટ્સ છે એમાં ને પતિ ને પત્ની બે કમાય ને બેની આવક થાય ને તો પણ શિક્ષણ અત્યારે પહોંચાયું નથી. કારણ કે આ જે લૂંટ માફિયાઓ, જે શાળા માફિયાઓ છે ને, એ આજે ધંધો કરતા થઈ ગયા છે, શિક્ષણને ધંધો કરતા થઈ ગયા છે. માટે આ મોંઘવારી વધી રહી છે. એમને ખ્યાલ નથી કે બાળકને કેવી રીતે લૂંટવો. એટલે એની સાથે સાથે હવે તમે મને પુસ્તકની વાત કરી છે યજ્ઞભાઈ. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હું માનું છું ત્યાં સુધી પાઠ્યપુસ્તક મંડળમાં પેપર આવી જતો હોય છે. જાન્યુઆરી મહિનામાં એ લોકો ટેન્ડર બહાર પાડે છે, ફેબ્રુઆરીમાં ટેન્ડર પાસ થઈ જાય છે અને માર્ચ સુધીમાં તો પેપર આવી જાય છે અને એપ્રિલમાં એમનો ડેપો ચાલુ થાય છે. એટલે એપ્રિલના ડેપોમાં એ પાઠ્યપુસ્તક મંડળ તમામ ગુજરાતના ડીલરોને પુસ્તકો પહોંચાડતા હોય છે. આ એક પ્રોસિજર છે. હવે વાત આ વર્ષની કેમ લેટ થયું કે આ ભ્રષ્ટાચારમાં ડૂબેલું પાઠ્યપુસ્તક મંડળ દર વર્ષે છેલ્લા 10 વર્ષથી હું જોઉં છું, જ્યારે ટેન્ડર બહાર પડે છે ત્યારે એ ટેન્ડરમાં ક્યાંક ને ક્યાંક એમને કંઈક ને કંઈક મગજમારી. કારણ કે એમના અંડર કરંટ, તમને 100% કહું છું કે અંડર કરંટ એમને મળતું નથી, અથવા તો સેટિંગ કરવા માટે એ ક્યાંક ને ક્યાંક ટેન્ડરમાં રમત રમતા હોય છે. આ વખતે 54 રૂપિયામાં ટેન્ડર બહાર પડ્યું હતું. વેન્ડરોએ 54 રૂપિયાના ભાવથી ભાવ ભર્યો હતો અને ટેન્ડર ભર્યું હતું. કમનસીબે ખાડીના યુદ્ધ દેશોમાં, અમેરિકા ને ઈરાન ને ઇઝરાયલના દેશોના લીધે પેપરમાં ભાવ વધી ગયો. એટલે આ વેન્ડરો એટલે પેપર ડીલરોએ કેન્સલ કરી નાખ્યું કે અમે સપ્લાય નહીં કરી શકીએ, કારણ કે ભાવ 10 રૂપિયા કિલો વધી ગયો છે. તો પાઠ્યપુસ્તક મંડળે કોઈ એક્શન ના કરી, કોઈ બ્લેકલિસ્ટ ના કર્યા કોઈ વેન્ડરોને, અને ટેન્ડર એમણે રિજેક્ટ કરી નાખ્યું. ફરીથી ટેન્ડર માર્ચ મહિનામાં એમણે નવું કાઢ્યું. તો એ 67 રૂપિયાના ભાવે, જે 54 રૂપિયાનું ટેન્ડર ભરાયું હતું, એ 67 રૂપિયાના ભાવે નવા ભાવથી આ વેન્ડરોએ ટેન્ડર ભર્યું અને પાઠ્યપુસ્તક મંડળે એક્સેપ્ટ બી કરી લીધું. હવે એ સપ્લાય કરવાની જયારે વાત આવી તો આ લોકોએ મે મહિનામાં સપ્લાય ચાલુ કર્યો. એટલે આ સપ્લાય જે છે એ પેપરનું બહુ મોડો આવ્યો છે. પાઠ્યપુસ્તક મંડળ પાસે કોઈ પણ, આમાં પાઠ્યપુસ્તકની તકલીફ એ થઈ ગઈ છે યજ્ઞભાઈ કે જૂના જે અધિકારીઓ હતા એ બધા રિટાયર્ડ થયા છે. જેની પાસે પાઠ્યપુસ્તકનું જ્ઞાન હતું, જેની પાસે મેનેજમેન્ટ હતું, એ બધા રિટાયર્ડ થયા છે. હવે નવા જે આયા છે ભરતી કરેલા, એટલે ટેમ્પરરી ભરતી કરેલા, એ લોકોની પાસે મેનેજમેન્ટનું પાઠ્યપુસ્તકનું જ્ઞાન છે નહીં. એટલે અત્યારે હાલ હજુ જે MRP વાળી એટલે કે પ્રાઇવેટ દુકાનો વેચે એ 50% જ બજારમાં આવી છે. પરંતુ સરકારી શાળાઓમાં જે મફત પુસ્તક વિતરણ ST અને ટ્રાઇબર, ST ને ટ્રાઇબરની પુસ્તકો, એક પણ પુસ્તક હજુ બજારમાં આવી નથી. હજુ તો છપાવા ગઈ છે, અઠવાડિયું થયું, એને તો જુલાઈમાં મળશે. ગરીબ બાળકોને યજ્ઞભાઈ હું બહુ સંભાળ સાથે કહું છું અને જવાબદારી સાથે કહું છું, ગરીબ બાળકોની આખા ગુજરાતમાં જે સરકારી સ્કૂલમાં ભણે છે છોકરાઓને જુલાઈ મહિનામાં 1 થી 12 ધોરણની ચોપડીઓ મળશે. એટલું કથળી ગયેલું આ શિક્ષણનું અને આ પુસ્તકનું અત્યારે ત્યાંનું ધારાધોરણ છે. અધિકારીઓને, શિક્ષણ મંત્રીને, મુખ્યમંત્રીને, સાહેબ શિક્ષણ મંત્રીનું કોઈ ધ્યાન ના હોય. આજે પાઠ્યપુસ્તક મંડળ એ હૃદય કહેવાય, ભણતરનું હૃદય કહેવાય. અને તમે દર વર્ષે, આ વર્ષની વાત નથી, તમારી પાસે 400 કરોડ રૂપિયાની ત્યાં ડિપોઝિટો છે, તમારી પાસે એડવાન્સ રૂપિયા જે 400 કરોડ રૂપિયા રિઝર્વ છે, તો તમે મેનેજમેન્ટ કેમ ના કરી શકો? તમે શા માટે, કઈ રીતે તમે મેનેજમેન્ટ ના કરી? તમે ઓગસ્ટમાં આપી દો, તમે દિવાળી પહેલા માલ મંગાવો, તમે ડિસેમ્બરમાં માલ મંગાવો, અને તમે, હું તો કહું છું તમે 100 પ્રિન્ટરો છે, અમદાવાદમાં 1000 પ્રિન્ટર છે, 100 ના બદલે 200 પ્રિન્ટર રાખો. તમને શું વાંધો છે? તો આ બધું કરવું નથી.
અને હવે તો આ લોકોએ બીજી એક જવાબદારી એ લીધી યજ્ઞભાઈ કે પહેલા તો શું હતું કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ 1 થી 12 ધોરણની ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને અધર સબ્જેક્ટ એની છાપતા હતા. હવે તો જે બુક્સો એનસીઆરટી ની જે આવતી હતી બરાબર છે, એ દિલ્હીથી છપાઈને આવતી હતી. હવે એનસીઆરટી ખાલી સિલેબસ મોકલે છે અને પાઠ્યપુસ્તક મંડળે એને છાપવાની હોય છે. એટલે વધારાની જવાબદારી એ લોકોએ એનસીઆરટી ની લીધી પ્લસ ગુજરાત બોર્ડની લીધી. એટલે આ બધું ભેગું થઈ ગયું. એટલે 40,000 ટન હું માનું છું 200 કરોડ રૂપિયાની કાગળ અને 100 કરોડ રૂપિયાનું ટાઇટલ એમ કરીને 500 થી 600 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતું આ પાઠ્યપુસ્તક મંડળ જો છોકરાઓ સાથે આ રીતે રમત રમે, રમત જ કહેવાય, બાળકના શિક્ષણ સાથે આજે 4 દિવસ થયા સ્કૂલ ખુલે અને તમે પુસ્તક ના આપી શકો, તમારી પાસે શું નથી, બધું મેનેજમેન્ટ છે, જગ્યા છે, રૂપિયા છે, બધું છે. અધિકારીઓ સૌથી યજ્ઞભાઈ મને એટલા માટે ગુસ્સો આવે છે કે 1.5 ની 2 લાખ રૂપિયા પગારો લે છે. જે અત્યારે ત્યાં આગળ બેઠેલા અધિકારીઓ છે એ ગાડીઓ આજે ઇનોવા જેવી ગાડીઓ ફેરવે છે, 15 લાખ રૂપિયાની ઇનોવા જેવી ગાડીઓ, 5 ગાડીઓ ત્યાં પડેલી છે, પ્લસ 1.5-2 લાખ રૂપિયા અધિકારીઓના પગાર છે. સામાન્ય ત્યાં આગળ એક પણ સામાન્ય માણસનો જે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એનો 25 થી 30 હજાર પગાર છે, તો અધિકારીનો 1.5-2 લાખ પગાર છે. તો શા માટે તમને આટલા 1.5-2 લાખ રૂપિયા આપવા છતાં પણ તમે આજે સરકારને બદનામ થવાની પરિસ્થિતિમાં ઉભી રાખો છો? તો મારે તો પાઠ્યપુસ્તકના બધા અધિકારીઓને કહેવું છે કે દર વર્ષે છેલ્લા 10-15 વર્ષથી આ તકલીફ થાય છે. તો તમને ખ્યાલ નથી આવતો કે 8 જૂને એટલે આ પરિસ્થિતિ દર વખતે આ પહેલી વાર નથી. 15 વર્ષથી હું જોઉં છું 1 થી 12 ધોરણમાં આ ચોપડી ખૂટી, પેલામાં ચોપડી ખૂટી, પેલી ખૂટી, આ પુસ્તક ખૂટ્યું, આ ટેન્ડર મોડું થયું, કોર્ટમાં ગયા, આ થયું, તે થયું, અને તમે બ્લેકલિસ્ટ નાશ કરો. આજે જે વેન્ડરો એ તમને ભાવ તમે બ્લેકલિસ્ટ કરી નાખો ને ફરીથી. શું કામ એમને તમને પાઠ્યપુસ્તક મંડળમાં એ વેન્ડરને ઘૂસવા દો છો? 54 રૂપિયામાં જે વેન્ડરે તમને માલ નથી આપ્યો તમે એને બ્લેકલિસ્ટ કરી નાખો. શા માટે તમે એમને રનિંગ? કારણ કે એમને ફાયદો છે, એમને આ વેન્ડરો ફાયદો કરી આપે છે અધિકારીઓને, એટલે એમને સાચવે છે, પેપર વાળાઓને સાચવે છે. તમે ડાયરેક્ટ મિલો આજે નરેશભાઈ તમે કહ્યું કે ના છેલ્લા 10 કે 15 વર્ષથી આ પ્રક્રિયા ચાલતી હોય છે, તો નરેશભાઈ આનો તમે કોઈ અત્યારે તો રજૂઆત કરી કે ના અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિને હવે રોકવી બહુ જરૂરી છે? કારણ કે એક બાજુ સત્ર ચાલુ થઈ જાય, બુક્સ જ હોય નહીં તો છોકરાઓ કરે શું અત્યારે? હાલ તો પાર્થભાઈ મારો લેટર હંમેશા મેં ક્વોલિટીમાં સુધારો કર્યો છે. તમે છેલ્લા 2 વર્ષથી ક્વોલિટી પુસ્તક ઉઠાઈને જોઈ લો, ખાલી પાણીમાં નાખશો ને તો પલળી જશે. આવો હલકો કાગળ વાપરે છે, શું જરૂર છે? મેં કેટલી રજૂઆતો કરી કે તમે મેપલી તો સારો કાગળ વાપરો. 80 ગ્રામ કાગળ હતો એને 70 ગ્રામ ઘટાડ્યો કે ભાર વગરનું ભણતર. અને આપણી પુસ્તકો ઇંગ્લિશ, જો હું તમને કહું, ગુજરાતની એનસીઆરટી ની કે ગુજરાત બોર્ડની હોય, આપ સ્કૂલોમાં ક્યાં ભણાવે છે? સ્કૂલોમાં તો પ્રાઇવેટ પબ્લિકેશન ભણાવે છે. 70% જે કમિશન આપે છે પ્રાઇવેટ દિલ્હી ને મુંબઈના પબ્લિકેશનો, આજે હું તમને સ્કૂલમાં કહું બધી સ્કૂલોમાં પ્રાઇવેટ પબ્લિકેશનની સ્કૂલો ભણાવે છે. આ ગુજરાત ગવર્મેન્ટની એક પણ સ્કૂલ, ગુજરાત માધ્યમની હોય કે એનસીઆરટી નો એક પણ સ્કૂલ ભણાવતા નથી. 600 થી 7,000 રૂપિયાના સેટો. આ તો સસ્તી છે. એનસીઆરટી નો સેટ કેટલાનો આવે છે? 1200 રૂપિયાનો, અને ગુજરાત બોર્ડ નો 800 રૂપિયાનો સેટ આવે. અને તમે 1000 રૂપિયાની નોટબુક લો, 2000 રૂપિયામાં પતી જાય છોકરાઓને. આ તો 8,000 રૂપિયા, 10,000 રૂપિયા અત્યારે સેટોના લે છે. સરકારને નથી ખબર 95% સ્કૂલો અત્યારે સ્કૂલમાંથી અત્યારે સ્ટેશનરી, ગણવેશ, બરાબર છે, શૂઝ, સ્ટેશનરી સરકારને ખ્યાલ નથી. હું તો વાત કરે છે, પરંતુ હવે આ મોંઘવારી વાળું જે ભણતર જોવા મળતું હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જે જોવા મળતી હોય તેવું સ્પષ્ટપણે ક્યાંક ખબર પડી રહી છે. જી નરેશભાઈ, વધારીને સરકારે અણદેખી કરી. મોંઘવારી કેમ વધી મને એમ કહો. ચલો, સરકારોએ અણદેખી કરી અને આ કાળા બજારીઓને કમાવાનો મોકો આપ્યો, માટે મોંઘવારી વધીને આમ જીવન વધી ગયું ને. બિલકુલ સાચી વાત છે. એટલે અત્યારે એમ જ કહેવાય ને કે ના અત્યારે તો જયારે આ મોંઘવારી વધી અને જે અત્યારે તો પરિસ્થિતિ સામે આવી, ક્યાંક જવાબદાર સરકાર છે. સરકારને ખબર છે તો પણ અત્યારે તો કંઈક ઓછું કરતી નથી. તે એક સૌથી મોટો અત્યારે તો જે સવાલ જોવા મળતો હોય છે. અને સાથે જ ક્યાંક અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારની જે પરિસ્થિતિ સામે આવી છે, રીતુબેન તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિસ્થિતિને? યજ્ઞભાઈ, પહેલા નરેશભાઈએ જે આ વાત કરી ને એમની સાથે હું બિલકુલ સંમત છું. કારણ કે કેટલી બધી પ્રાઇવેટ સ્કૂલ જે છે એમાં અત્યારના જે ફીસ, સૌથી પહેલા તો ફીસ ઉપરથી જ તમને છે ને યજ્ઞભાઈ ખબર પડી જાય કે આ સ્કૂલનો સ્ટેશનરીનો ખર્ચો 4 થી 5 હજાર હોય છે.
અમુક જ પ્રકારની નોટબુક વાપરવાની, અમુક જ પ્રકારની જે બુક હોય, ટેક્સ્ટ બુક હોય, એના ઉપરના કવર આ જ પ્રકારના હોવા જોઈએ, એના ઉપરના સ્ટીકર આ પ્રકારના હોવા જોઈએ. હવે આ બધું જ જો તમે કરો છો તો તમે એક વસ્તુ એ વિચારો કે વાલીઓ માટે આ ખર્ચો ક્યાં જઈને પડે છે. બીજી વસ્તુ કે નરેશભાઈએ કીધું કે કેટલી બધી આ ફેરી કેટલા બધા પુસ્તકો હજુ છપાઈ રહ્યા છે, એટલે પ્રોસેસમાં છે. મારું તો એક વસ્તુ એ પણ કહેવું છે કે પહેલા કેવું હતું કે આપણે દરેક એવરી યર તો ના હોય પણ કદાચ ઓલ્ટરનેટ યર કે એવી રીતે પાઠ્યપુસ્તકમાંથી 1-2 ચેપ્ટર આપણા કેન્સલ થાય કે નવા એડિટ થતા હતા, બરાબર છે. તો આપણા જે એ ટાઈમે જે સર કે મેડમ હતા તો સ્કૂલમાં શું કરાવે કે જે જૂની ટેક્સ્ટ બુક હોય છે તો એ જ એમાંથી જે ચેપ્ટર હોય છે, જે તે રહ્યા હોય છે, એનું એ આગળથી ચાલુ કરાવડાવે કે જેથી કરીને નરેશભાઈના કહેવા પ્રમાણે કે જુલાઈમાં આવવાની છે તો શું કે ત્યાં સુધી બાળક પહેલાના આગલા વર્ષના જે વિદ્યાર્થીઓ હોય એમની પાઠ્યપુસ્તક લઈને એની મદદથી એ ભણે. પણ અત્યારના કેવું થઈ ગયું છે કે કોઈ પણ સ્કૂલ હોય એ કોઈ પણ ચેપ્ટર હોય એ બસ ત્યાંથી જ ચાલુ કરાવવાનું. જો કોઈ પેરેન્ટ્સ ક્યાં સ્ટુડન્ટ્સ એમ કહે છે કે ભાઈ મને નથી મળી તો પહેલા એને એ ચેક કરાવવાનું કે કેમ તને જ નથી મળી, આટલા બધાને મળી ગઈ છે. અરે પણ તમે અત્યારે એટલું વિચારો ને કે કોઈ વાંધો નહીં, તું તારો જે સહવિદ્યાર્થી છે તો એમાં એની સાથે તું મળીને તું આ રીતનું ભણ, બરાબર છે. અત્યારના કોઈ જ રીતનું પ્રેશર એટલું બધું સ્કૂલોમાં છે. ડે 1 થી યુનિફોર્મ આ જ પ્રકારનો હોવો જોઈએ, પુસ્તક છે તો પુસ્તક આ જ પ્રકારનું હોવું જોઈએ. ડિજિટલ યુગમાં મને એ નથી ખબર પડતી કે ડિજિટલ યુગમાં આપણે એક સાઈડ એવું કહીએ છીએ કે એઆઈના યુગમાં છે અને કોઈ જ રીતે પ્રોજેક્ટ વર્ક, યજ્ઞભાઈ પ્રોજેક્ટ વર્કમાં પહેલા એવું હતું કે ગ્રુપ બનાવવામાં આવે અને એ ગ્રુપમાં પ્રોજેક્ટ આપવામાં આવતો હતો અને એ પ્રોજેક્ટમાં હંમેશા ટીચર એક વસ્તુનું ધ્યાન રાખે કે પ્રોજેક્ટમાં જે પ્રોજેક્ટ બનાવવાનો છે એને લગતી સામગ્રી હોય એ ઘણી સસ્તી અને તરત જ ઉપલબ્ધ થઈ શકતી હોય એવી હોય. અત્યારના એટલા બધા મોટા પ્રોજેક્ટ, એક બાળકને સેમ પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ બનાવવાની પાછળનો ખર્ચો જ તમે જુઓ તો 500 થી 1000 રૂપિયા એવરી મંથ આ પ્રોજેક્ટ. એના ઉપરથી તમને એન્ડ ઓફ ધ યર તમને 20માંથી ઇન્ટરનલ જે ગુણ મળવાના હોય એ એના માટે વાલીઓ એની પાછળ કેટલા બધા હજારો રૂપિયા લગાડતા હોય છે. એટલે આફ્ટર ઓલ આ ખાલી એક નાની પેલી પુસ્તકોની વસ્તુ નથી, ક્યાંક ને ક્યાંક આખા વર્ષમાં એટલી બધી વસ્તુઓ હોય છે. બર્થડે આવે છે તો બર્થડેમાં કોઈ પણ વાલી એવું વિચારે કે ભાઈ ફલાણા મારા બાળકના ફલાણા ભાઈબંધની કે બહેનપણીની બર્થડે આવે છે તો એને પણ એ જ રીતની વસ્તુઓ આપવામાં આવે કે ભાઈ એને આખા વર્ષમાં સ્કૂલમાં કામમાં લાગે. પણ અત્યારને એ વાલી પણ વિચારતું થઈ જાય છે કે અને કેટલા રૂપિયા સુધીનું, કારણ કે એમાં પણ બજેટ વધે છે. છોકરા દરેક બાળકને તમે કેટલું સમજાવશો આની અંદર? કદાચ હવે એમ કહેવાય ને રીતુબેન કોઈ પણ એક બજેટ સેટ કરીએ ને એ બજેટ સેટ કરવામાં ક્યાંક એ એટલું બધું વધી જતું હોય છે કે ક્યાંક હવે કેટલું બજેટ સેટ કરવું એ જ અત્યારે વાલીઓને ખબર નથી પડતી. કારણ કે આપણે મેં કહ્યું ને પહેલાંની બાબત બહુ અલગ હતી કે જે 5મા ધોરણમાં જે છોકરો અત્યારે તો ભણ્યો હોય તો એની બુક્સ રાખી મૂકે કે ભાઈ જે 4થામાંથી 5મામાં આવે છે ચલો એને આપી દઈએ તો એ લોકોનું ભણવાનું તો એકવાર શરૂ થઈ જશે. પણ અત્યારની તો પરિસ્થિતિ કેવી છે કે દર વખતે કંઈક ને કંઈક નવો જ કોર્સ આવે અને નવા કોર્સમાં તમે કંઈક સારું તો કરો, એમાં ના નહીં, પણ એટલું બધી મોંઘવારી અત્યારે તો વધારી દીધી છે કે હવે આમાં વાલીઓ જાય તો જાય ક્યાં? જી રીતુબેન. યજ્ઞભાઈ બીજી વસ્તુ કે પહેલા નોટબુક જે તમારી આ વર્ષમાં બાકી રહી ગઈ હોય એ નેક્સ્ટ યર દરેક સ્કૂલમાં એ ચલાવવામાં આવતું હતું કે એટલા પેજ કે ગમે તેટલા પેજ રહ્યા હોય પણ એ નોટબુકથી જ સ્ટાર્ટ કરવામાં આવે. અત્યારના કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ આ વસ્તુ ચલાવતું નથી. એટલે એનું શું કરવાનું? સૌથી પહેલી વસ્તુ છે, બરાબર. એટલે એવરી ટાઈમ નોટબુકો લેવાની. નોટબુક પણ કેટલી બધી અલગ અલગ પ્રકારની હોય છે, ક્લાસ વર્ક, હોમવર્ક. હું તમને સ્કૂલમાં એવી રીતની તમને એડવાઇસ કરવામાં આવે છે કે આ બાળક થોડું વીક છે તો એના માટે આટલી નોટબુક. આમાં બાળક તો જુઓ કેવું હોય છે યજ્ઞભાઈ કે દરેક બાળકનું અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય છે. પણ એના માટે સ્કૂલવાળા, પ્રાઇવેટ સ્કૂલવાળા કોઈ વિચારતું નથી. ટોટલી પ્રાઇવેટ સ્કૂલવાળા માટે શિક્ષણ એ એક વેપાર જ બની ગયો છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. ક્યાંક સવાલ આમાં એ જ થતો હોય છે કે હવે આને શિક્ષણ વિભાગ રોકશે કેવી રીતે? નરેશભાઈ, તમે જે રીતે પાઠ્યપુસ્તકની બધાની વાત કરી, તો એઝ અ વાલી મંડળના પ્રમુખ તરીકે તમે તેને લઈને આ વખતે કોઈ રજૂઆત કરી છે શિક્ષણ વિભાગમાં કે ના જલ્દીથી જલ્દી અત્યારે તો પુસ્તકો દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેના માટે? યજ્ઞભાઈ, મેં સીએમ ને લેટર લખી નાખ્યો છે. પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓ જોડે બી મારે આજની 4 મહિના પહેલા હું રૂબરૂ પાઠ્યપુસ્તક મંડળમાં જઉં છું. મારે તો જવાનું થાય છે મહિનામાં 2 વખત, બરાબર છે. પણ વાત એમ આવે છે કે આ અધિકારી, ચલો આજે આ જ વીકમાં મીડિયાએ છાપ્યું, મીડિયાએ કર્યું, ક્યાં કમિટી બેસી, સરકારે કમિટી બેસાડી, શિક્ષણ મંત્રી ગયા ત્યાં, કોઈ સહશિક્ષણ મંત્રી ગયા, કોઈ આઈપીએસ ને મોકલ્યા, કોઈ બીજાને મોકલે, ભાઈ જાઓ તમે પાઠ્યપુસ્તક મંડળમાં અને તમે કમિટી રચો, અને શા માટે પુસ્તકો પહોંચી નથી, શું આનું કારણ છે? ગયા વર્ષે બી આ તકલીફ હતી. અરે આખી આખી ગાડીઓ ચોરાઈ નથી ગઈ. પાઠ્યપુસ્તક મંડળની ગોડાઉનમાંથી આખી ગાડી ચોપડીઓની ચોરાઈ ગઈ સૌરાષ્ટ્રમાંથી. તો હજુ સુધી એનું શું થયું? એ કસૂરવારો ક્યાં ગયા? દર વર્ષે ગોડાઉનમાંથી જૂની ચોપડીઓ પસ્તી ચાથી ચોરાઈ જાય છે, 200 ટન, 500 ટન. એમે બી કમ્પ્લેનો કરેલી છે. આ વખતે બી પસ્તી, આ વખતે પસ્તી યજ્ઞભાઈ ટેન્ડર બહાર પાડ્યું. પસ્તી 31 રૂપિયાના કિલોએ, પાઠ્યપુસ્તક મંડળની વાત કરું છું, 31 રૂપિયાના કિલોએ જે વેન્ડરે આખું ટેન્ડર લીધું, યજ્ઞભાઈ એક રિક્ષામાં કેટલું ભરે ખબર છે? 100 કિલો, 60 કિલો, 80 કિલો. હવે યાર તમે યાર આ ડફોડ બનાવજો જનતાને. મારી પાસે તો આખું પ્રૂફ છે. એટલે આવા કેટલાય કૌભાંડો પાઠ્યપુસ્તક મંડળમાં છે, પણ એને સરકાર કેમ છાવરી રહી છે એ મને ખ્યાલ નથી આવતો. બિલકુલ સાચી. તમારી પાસે પાઠ્યપુસ્તકનું દર વર્ષે મીડિયા આટલું ઉછાળે છે, તમને તકલીફ છે. બીજું યજ્ઞભાઈ મારે એમ કેવું છે કે તમારી જે કોર્સ ધારો કે આ વર્ષે છે, આપણે ખબર છે કે ભાઈ 1.25 કરોડ બાળકો ટોટલી 1 થી 12 ધોરણમાં થાય છે. પહેલા ધોરણમાં આપણી પાસે આપણને ખ્યાલ હોય કે ભાઈ 6 લાખ બાળક થયા કે 7 લાખ થયા કે 10 લાખ થયા, રાઈટ? અને દર વર્ષે કોર્સ બદલાતો નથી, સેમેસ્ટર બદલાતું નથી, દર વખતે અંદર કોઈ બદલાતું નથી. તો તમને ખ્યાલ હોવો જોઈએ 6 લાખ બાળકે તમે 7 લાખ પુસ્તક બનાવો ને. અમુક પુસ્તકો ફાટી જાય, ફરમાફેર થાય, થોડી વધારે પુસ્તક બનાવો. આ વખતે તમે ધારો કે 6 લાખ સેટ બનાવે, 6.5 લાખ સેટ બનાવો આવતા વર્ષ માટે. 50,000 કેમ વધારે બનાવતા નથી? તમારી પાસે રૂપિયા છે, જગ્યા છે, આટલી મોટી ગોડાઉનો છે ગાંધીનગરમાં, તો શા માટે મેનેજમેન્ટમાં એ કરો છો તમે? એટલે આ વસ્તુ શું છે, આખી ગેમ છે ને એ પેપરની ખરીદીની કૌભાંડની છે. આખી ગેમ છે એ પ્રિન્ટિંગ છાપવાના કૌભાંડની છે. આખી ગેમ છે એ ટાઇટલોના કૌભાંડની છે. જેટલી ખરીદી થાય એની પર કમિશન અધિકારીઓને મળે. એની આખી આ રાજ રમત પાઠ્યપુસ્તકની છે. સરકાર સુધી મને લાગે છે કે જે મિનિસ્ટર બેઠા હશે, મને તો ખ્યાલ નથી, પણ મારા વાલી મંડળ તરીકે જાહેર જીવનમાં મને ખ્યાલ આવે કે ઉપર સુધી સરકારના જે મિનિસ્ટરો બેઠા હોય એમના ખિસ્સા ભરાતા હોય તો જ આ ચલાવી લે ને. એ તો કોઈ ચલાવે? કોઈ આઈપીએસ ચલાવે? ઘણા બધા થતા શિક્ષણના હોય સચિવ છે. ચલાવી લે આવી રીતે? બિલકુલ. એટલે ઘણા બધા થતા હોય છે કે ના હવે સરકાર અત્યારે તો કઈ રીતનો નિર્ણય લેશે કે શું કરશે. પણ નરેશભાઈ, તેની સાથે મારે એક સવાલ એ પણ આપને પૂછવો છે કે આ તો આપણે પાઠ્યપુસ્તકની તો વાત કરી, પણ તેની સાથે અત્યારે જે પ્રમાણે મોંઘવારી પણ વધી છે, આપણે ભાર વગરના ભણતરની ઉપર તો ઘણી બધી ડિબેટ્સ કરી, પણ અત્યારે હવે જે મોંઘવારીના ભાર નીચે જે અત્યારે શિક્ષણ જોવા મળી રહ્યું છે, ક્યાંક તેને લઈને પણ સવાલ થતો હોય છે. નરેશભાઈ, જો તમે બીજા દેશમાં, હું તો અમેરિકા જઈ આવ્યો છું, કેનેડા જઈ આવ્યો છું, ઘણા દેશોમાં જઈ આવ્યો છું, લગભગ 7 થી 8. ત્યાં જીવન જરૂરિયાતની વસ્તુ આટલી મોંઘી નથી થતી, રાઈટ? તમારા રસોડામાં જે ગૃહિણી છે ને એને અસર થાય ને એટલું ફોરેનમાં આટલી બધી અસર થતી નથી. આપણા દેશની જે નીતિઓ સરકારની છે, હવે ગેસના બાટલા, બરાબર છે, 12 બાટલા. હવે ગરીબ માણસ જે ઝૂંપડીમાં રહે છે એને 12 બાટલા આપી દે. હવે એને તો 2 બાટલા, આજે મહિનાનો એનો 6 મહિના ચાલે, 3 મહિના બાટલો ચાલે, બરાબર છે. તો એક ગરીબ બાળકને કહી દીધું કે 12 બાટલા તને મળશે, 1 મહિનાનો 1 બાટલો મળશે, તે બ્લેકમાં વેચાવાનો જ છે. પાછું આ વખતે સરકારે કીધું કે હવે બાટલા અમે ઘટાડી દઈશું. પણ નીતિઓ શા માટે તમે આવી બનાવો છો કે જેથી ભ્રષ્ટાચાર થાય? અને ખેડૂતોની વાત છે, આજે શાકભાજી છે ગુજરાતમાં, ચલો ને આપણે સમજીએ. હું તમને તાજેતર એક સાદો ઉદાહરણ તમારા મગજમાં ઘૂસી જશે કે આપણે અત્યારે કેરીની સિઝન છે, બરાબર છે. ઉનામાં જે કેરીઓ થાય છે, વલસાડમાં થાય છે કેરીઓ, અને કચ્છમાં થાય છે. સાદો ઉદાહરણ તમારા આપણા વ્યુઅર્સને બી મજા આવી જશે, બરાબર છે. તો આજે ત્યાં આગળ જે જીનમાં કે એપીએમસીમાં, અરે સોરી ગંજમાં, બરાબર, 40 થી 50 રૂપિયા કિલો ત્યાં આગળ મણ લેવા જાય એટલે વધારે લે, 40-50 રૂપિયા કિલોનો ભાવ છે. તો તેની સામે જયારે અમારા જેવા અને ગૃહિણીના હાથમાં આવે છે ત્યારે 200 રૂપિયા કિલો થઈ જાય. તો આ મોંઘવારીની તો શું છે? અને કરનાર કોણ? સરકાર.
સરકારની નીતિ રીતિઓના લીધે કાળા બજારિયાઓ સંગ્રહખોરીના લીધે કાળા બજારોને ભાવ વધારો લેવાના લીધે આ મોંઘવારી છે. બાકી Okay. આપણે તો ખેડૂત પ્રધાન દેશ છે, આપણા ત્યાં તો ઉગે છે, આપણા ત્યાં તો આખા વર્લ્ડમાં એક ભારત જ એવો દેશ છે કે ફળદ્રુપ દેશ છે કે જ્યાં બધું જ અહીંયા થાય છે, બધું જ અહીં પાકે છે. ઓકે, બિલકુલ બિલકુલ. એટલે સવાલ તો એ છે કે જ્યારે મોંઘવારીની વાત અત્યારે હાલ તો કરવામાં આવતી હોય, મોંઘવારીના બહાર વચ્ચે અત્યારે શિક્ષણ તો જોવા મળી રહ્યું છે. ઋતુબેને પણ બહુ એક સરસ વાત કરી કે ના અત્યારના સમયમાં પહેલાં તો એવું હતું કે ના જે જૂના બુક્સ હતા એને પણ આપણે જે નવું સત્ર ચાલુ થાય ને ત્યાં પણ આપણે યુઝ કરી શકતા હતા, પરંતુ અત્યારે તો એ પણ પરિસ્થિતિ નથી. તો હવે જોવાનું રહ્યું કે હવે રાજ્ય સરકાર અને તેમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા અને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કઈ રીતના નિર્ણય લેવામાં આવશે અને કઈ રીતે કામગીરી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. તેની સાથે ઋતુબેન અને નરેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.